તો જય દ્વારકાધીશ મિત્રો, તો હું તમને સેટિંગ બતાવું છું. તો અમારા કન્ટિન્યુ અમારા હર્ષદી બ્લોકમાં બનનારી છે. જો આમાં જવાનું ક્રોમ બ્રાઉઝરમાં જવાનું, આ થોડુંક રિપીટ કરી નાખો. હાલો, થઈ ગયું રેડી. હવે આમાં શું લખવાનું કહીશ, આ જ લખેલું છે મારે સર્ચમાં આવે છે youtube-studio.com. બરાબર. હવે આમાં જવાનું, youtube-studio.comમાં જવાનું. એમાં ડાયરેક્ટ નહીં આવે, એમાં સેટિંગ લોગિન મિનિટ વાઇટ સ્ટુડિયોને મારે બંધ કરવું પડશે. પછી હું તપાસ કરી દઈશ. ત્યારે ખાલી સેટિંગ કરવા માટે આમાં ગયા. હવે આ મારી ચેનલ આવી ગયું, હર્ષદી બ્લોગ્સ. એમાં જવાનું, કાઢવું જ જોઈએ આને. હવે મારું ચેનલ આવી ગયું, ક્રોમ બ્રાઉઝરમાં સાથે ઓપન થાય. નેટ થોડુંક સ્લો હાલે છે એટલા માટે. હવે આમાં જવાનું, કન્ટેન્ટ ઓફ સ્ટુડિયો. હવે આ મારું ખુલી ગયું. હવે ડેસ્કટોપ મોડ કરવું પડે. ડેસ્કટોપ મોડ, કોમ્પ્યુટર સાઇટ, ડેસ્કટોપ મોડ થઈ ગયું. હવે આમ ઝૂમ કરીએ. હવે જવાનું, વેરીફાઈ કરવાનું માંગે. થઈ ગયું વેરીફાઈ. આમાં જવાનું, આ બધું વોચ ટાઈમનું છે. ઝૂમ કરીને તમને બતાવું વોચ ટાઈમ બધું સેટિંગ આવશે આપણી ચેનલમાં. હવે સચ બારમાં જવાનું, આ બધા વિડીયો બનાવેલા, શોર્ટ વિડીયો, લાઈવ વિડીયોમાં બધું આવી જાય છે. હવે અહીંયા તમને એક સેટિંગ દેખાશે, અહીંયા જવાનું. આ સેટિંગ થઈ ગયું. આ સેટિંગમાં ગયા, ચેનલમાં જાઓ. ચેનલમાં લખે આવે કીવર્ડ હર્ષદી બ્લોગ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલ. બ્લોગ હર્ષદી બ્લોગ્સ, હર્ષદી આર્ટને સર્ચ બારમાં આવવું જોઈએ. ઓલ ઓરિજિનલ વોઇસ અવાજ હર્ષદી બ્લોગ્સ. આવી રીતનું જોવું પડે તમારે. તો તમારે આમાં સર્ચ બારમાં આવશે મૂકવાનું. હવે એ કહેતા હતા સેટિંગ કરવાનું, બધું આવશે આમાં. હવે આમાં કોમેન્ટ જો તમારે કોઈ કોમેન્ટ કરે તો કોમેન્ટનું છે ઓપ્શન. રિવ્યૂ લખેલું છે, અમાઉન્ટ મેન્ટરસ રિવ્યૂ ડેસ્ક લેંગ્વેજમાં જ રાખવાનું. આ ડેસ્કટોપ ઇન્ટરનેટ ડેસ્કબોર્ડ એડ્સમાં જ રાખવાનું. અલાઉડ વોટ ઝૂમ કરીને બતાવું છું. અલાઉડ વિડીયો
contribution video આમાં હું લખેલું છે મેનેજમેન્ટ યુટ્યુબ અકાઉન્ટ, પછી રિમૂવ યુટ્યુબ કોન્ટેન્ટ. એમાં ક્યાંય નથી ક્લિક કરવાનું, એમાં ચેનલ વહી જશે તમારે. આ બેસિન ઇન્ફોમાં તમને મેં કીધું એ છે. આમાં સર્ચ બારમાં આવવું જોઈએ તમારું નામ, સર્ચ બારમાં નામ આવવું જોઈએ. ઓડિયન્સ સેટિંગ, હર્ષદી બ્લોગ્સ. આ ગૂગલ એક્સની ઓલી આવે ને એ છે, એમાં નથી કરવાનું. હવે આ તમારે જોવાનું વન સ્ટોપ અપલોડ વિડીયો ક્રિએટર. આ તને ગ્રીન સ્ક્રીન હોવી જોઈએ. ચેનલ વેરીફાઈ, પછી નંબર વેરીફાઈ, અને યુટ્યુબ વેરિફિકેશન, પછી ચેનલ હિસ્ટ્રી. બધું કાયદેસરનું હોવું જોઈએ. આ યુટ્યુબ અપલોડિંગ એક્સપર્ટ. હવે આમાં શું છે, આમાં હર્ષદી બ્લોગ લખવાનું મિસ્ટેક ચેન્જ કરી લો. રેડી આ રીતના લખવાનું હર્ષદી બ્લોગ. આ ડિસ્ક્રિપ્શન બોક્સ છે. સેવ કરી નાખવાનું એટલે પબ્લિશ થઈ જાય. હવે બરાબર થઈ. આ મારું થંબનેલ છે અને આ મારો લોગો છે. માતાજીની ચેનલ પર બનાવ્યો છે હર્ષદી બ્લોગ. આ ફેસબુકની લિંક છે, આ ઇન્સ્ટાગ્રામની લિંક છે, અને આ છે યુટ્યુબની લિંક. એટલે ડાયરેક્ટ તમે જોઈ શકો છો મારું ચેનલ. અને આ મારી ઇમેજ. ઓકે, તો આ જ હતું સેટિંગ.